મીરા શટ અપ. બોલાવો નહીં મને કોઈ. ટેન્શનમાં નાખી દીધી છે મને તો. પણ સાંભળ ને, તું શું કામ ટેન્શન લે છે? હું છું ને, હું તારી ફ્રેન્ડ. કઈ નહીં થાય. તને તો છે ને ફ્રેન્ડના નામ ઉપર દુશ્મન છે મોટી. લગ્ન કર્યા ને આની સાથે. પણ સાંભળ ને, હું પણ એ જ કહું છું, લગ્ન કર્યા ને આની સાથે. ચૂપ રહે ને ઘડીક. હું સાચું છું ને? મીરા, તું શું કામ ને ઉપાધિ કરે છે? જો મને ખબર છે કે મેં જ તને કહ્યું હતું કે તું થોડા દિવસ નાટક કર, મારા ભાઈની પત્ની બનીને આ ઘરમાં રહે. પણ ડોન્ટ વરી, હું તને કંઈ નહીં થવા દઉં. જો 15 દિવસનો સવાલ છે ને, તું 15 દિવસ અહીંયા રહે, અમારી સાથે થોડા દિવસ રહે, પછી બધું સરખું થઈ જશે. પણ આ કેવો બુદ્ધિ વગરનો ભાઈ છે તારો. અરે સાચા કાગળિયા પર સાચી સાઈન કોણ કરાવે યાર? મારો ભાઈ હવે થઈ અરે ગઈ. મેં ક્યાં કરાવી છે? હા, હું નહોતો ઈચ્છતો કે સહી થાય. આ આપણા બાપા કઈ જેવા તેવા નથી, બહુ હોશિયાર છે. અને જોયું નહીં, આ બધું નાટક કરતા હતા. મને પરણાવવા માટે થઈને આવું નાટક કોણ કરે? બીમારીનું નાટક, હું મરી જવાનું છું એવું નાટક. તું વિચાર તો કર, મારા બાપા કઈ હદ સુધી જઈ શકે. એને કઈ જ બાકી નથી મૂક્યું. અમને નહોતી ખબર કે પપ્પા આવું નાટક કરે છે. અમને એમ કે તો પપ્પા સાચે જ બીમાર છે, એટલે તો અમે ખોટા લગ્ન કરી આવ્યા હતા. પ્લીઝ, તમારા ઘરની આ બોરિંગ કહાની સાંભળીને છે ને હવે હું કંટાળી ગઈ છું. રસ્તો કાઢો. રસ્તો? તને હિચકી આવે છે એનો મતલબ એ કે ઘરેથી તારે જવું જ પડશે? હા, બિચારા મારા મમ્મી પપ્પા જાત્રાએ શું ગયા, પાછળથી છોકરીના લગ્ન થઈ ગયા. એ પણ તારી સાથે. પણ સાચા લગ્ન ક્યાં કર્યા છે? એ તો કાગળ છે ને, કાગળ તો આમ ફાડી ફાટી નાખશે. જાય. ટેન્શન નહીં લે. જો તું જરાય ચિંતા નહીં કર. માનું છું કે તારું ને મારું નથી બનતું, હા. પણ એનો મતલબ એ નથી કે તારે હંમેશા માટે અહીંયા રહેવું. કારણ કે મારે કોઈ મુસીબત ગળે પડવાનો જરાય શોખ નથી. સેમ ટુ યુ. હા, બોલ. એટલા માટે તું જરાય ચિંતા નહીં કર. આ થોડા દિવસ અહીંયા રહે, પછી તું આ ઘરમાંથી નીકળી જા. પણ હું જતી રહીશ તો તારા બાપાને શું જવાબ આપીશ તું? બાપાને સમજાઈ લેશે આ લોકો. ઓ માય ગોડ, તો પહેલા સમજાવી લેવાતા ને. હવે બાપાને સમજાવવા માટે તૈયાર છો? પહેલા સમજાવ્યા હોત. પહેલા બાપા બીમાર હતા ને, હવે બાપા બીમાર નથી, એમને કંઈ નહીં થાય. પહેલા અમે નાટક કર્યું હતું કે બાપા ઉપર પહોંચી જાય, પણ બાપા તો ગયા નહીં, કારણ કે બાપા તો સાજા હતા ને. એટલે હવે બાપાને અમે જવાબ આપી દઈશું. તું ચિંતા ના કરીશ. એમાં આટલા બધા ઊંચેથી શું બોલે છે? હશે હવે, ધીમેક દિન કહે છે બસ. તું તો ચૂપ જ રહે, બોલતો નહીં. હવે આગળ શું કરવાનું છે? મને કઈ પૂછતા નહીં. આઈડિયા તું અને મમ્મી જ આપો છો ને ઘરમાં, આપો. નવો આઈડિયા લાવો, જા. બીકોઝ આઈડિયા તો આપવું જ પડે ને. યુ ડોન્ટ હેવ એની બ્રેઇન. હા, મગજ નથી ને મારી પાસે. હા, ખબર છે, બીજી કઈ વાત કર. હા, તો તું ચારું ચલાવ ને, જા. અરે પ્લીઝ, તમે લોકો છે ને ઝઘડો કરવાનું બંધ કરો અને આમાંથી બહાર કેમ નીકળવું ને એ વિચારો. હવે થોડા દિવસ એને અહીંયા રહેવું જ પડશે. થોડા દિવસ અહીંયા રહી લે, પછી તું જતી રહેજે. પછી જોઈ લેશું પપ્પાને શું જવાબ દેવો. આવી રીતે ચિલ્લાઈને રાડો પાડીશ ને મારી પર તો હું નહીં રહું. શાંતિથી વાત કરવાની મારી સાથે. હું તારી હેલ્પ કરું છું. એક મિનિટ, કેમ નહીં રહ્યા ઘરમાં? અત્યાર સુધી છે ને મેં બહુ પ્રેમથી વાત કરી તારી સાથે, પણ તને ખબર છે તારા ભાઈએ આ નાટકમાં હા પાડવા માટે શું કર્યું મારા ભાઈ? હા, બોલ તો. કહી દો ભાઈ, કહી દે, કહી દો ભાઈ. કહી દે. તારા ભાઈએ છે ને કહેવાની ના પાડી હતી, પણ હવે સાંભળ, આ તારા ભાઈએ છે ને નકલી નાટક કરવા માટે પૈસા લીધા છે, પૈસા. તો હું ક્યાં ના પાડું છું? હું રહેવા માટે તૈયાર છું ને. 15 દિવસ નહીં ને મહિનો દિવસ રહીશ તમારા ઘરમાં. એમાં આટલું બધું ટેન્શન શું લેવાનું હોય? અને પણ પૂરા કેટલા પૈસા? 35,000 લીધા છે. 2 મહિના રહીશ, 3 મહિના, 4 મહિના. એટલી બધી અમારે કષ્ટી નથી જોતી. હા, 15 તોફાન દિવસ. તુફાન તું જજે જલ્દી. ઓકે, આઈ ડોન્ટ માઇન્ડ. મીરા, માન્યું કે તું મારી ફ્રેન્ડ છે અને મારા માટે તે જે કર્યું ને એ ઘણું છે, પણ હવે તારા ઘરે જવું હોય ને તો જઈ શકે છે. તે અમારું ઘણું રાખ્યું છે. હા મીરા, હા, 15 દિવસમાં એક પણ વાર અમને એવું નથી લાગ્યું કે તું આ ઘરની વ્યક્તિ નથી. તું એ બધાનું ધ્યાન રાખ્યું. હું દામિનીના પપ્પા. મારું પણ. આંટી, હું તો જતી રહીશ, પણ અંકલ એમને શું કહેશો? જો મીરા, અમને નહોતી ખબર કે પપ્પા ભાઈના લગ્ન કરવા માટે આવું નાટક કરી રહ્યા છે.
અમે તારી સાથે આવું કરવા નહોતા માંગતા. અરે ગેમ રમી ગયા છે અમારી સાથે હા અને હવે આ તને અહીંયા રાખીને શું ફાયદો? કઈ જ ફાયદો નથી. હા તો તને કોણ કહે છે કે અહીંયા રાખ મને? હા, ફાયદો નથી. સાચું કહેજો. હા, અંકલે ગેમ રમી હતી કે પછી તમે લોકોએ ગેમ રમી હતી મારી સાથે? અરે મીરા કેવી વાત કરે છે તું? હું શું કામ તારી સાથે ગેમ રમું? હા હા મીરા, હું તો તારી ફ્રેન્ડ છું ને, હું શું કામ તારી સાથે આવું કરું? મને નથી ખબર, પણ અંકલને શું કહેશો એમ કહું છું હું તમને. મીરા, હું દામિની હાદી અમે તારા અંકલને સમજાવી દઈશું કે કોઈ પણ વાત વાળી લઈશું, પણ તારી જિંદગી સાથે અમે રમત તો ન જ રમી શકીએ ને. 15 દિવસ બહુ મોટી વાત છે કે તે 15 દિવસ અમને લોકોને સાથ આપે. પણ આપણે એક કામ કરીએ ને, મને અહીંયા રહેવામાં કોઈ વાંધો નથી. અંકલને સાજા થઈ જવા દો અથવા તો એ ઉપર જતા રહે ત્યાં સુધી હું અહીંયા રહેવા માટે તૈયાર છું ને. હું હા પાડું છું ને હવે. અરે અરે પણ તે અમારા માટે આટલું કર્યું, એના માટે અમે ઋણી છીએ તારા. તું ચૂપ રહીશ? હું વાત કરું છું ને આંટી સાથે, તું ચૂપ રહે. આંટી, હું અહીંયા રહીશ ને મને કોઈ વાંધો નથી. હા મીરા, જો તે કર્યું એ ઇનફ છે. હવે આગળ કંઈ કરવાની જરૂર નથી. અને તને લાઈફમાં ગમે ત્યારે અમારા મદદની જરૂર પડે ને તો અમે લોકો હાજર થઈ જઈશું. હા અમે તું કહીશ ને બેટા એ મદદ કરીશું, કારણ કે તું એવા સમયે અમારી સાથે ઊભી રહી જ્યારે કોઈ નહીં હતું. તો એટલે- તારો સાથ તો અમારે આપવો જ પડે ને. તો ફાઇનલી જવાનું છે મારે. હા તને નથી જવું. તમે લોકો જવાબ આપો પછી કંઈ બોલીશ ને હું. તને પરાણે અહીંયા રાખવાનો શું મતલબ છે મીરા? જ્યારે કે તારે અહીંયા રહેવું જ ના હોય તો? હા, અને આમ પણ મારા દીકરા આદિ સાથે તારા સાચા લગ્ન તો થયા જ નહીં હતા ને. આપણે તો આ નાટક જ કરતા હતા. હવે રહી વાત આના પપ્પાની, તો હવે આખી જિંદગી તો આ જુઠ્ઠાણું નહીં જ ચાલે ને. આંટી, મારે તમને એક વાત કહેવી હતી જતા પહેલા, પછી હું જતી રહીશ. હા બોલ ને બેટા. બોલ ને. આંટી, મારે એમ કહેવું હતું કે હું આદિને પ્રેમ કરું છું અને સાચે સાચો એને મારો પતિ માનું છું. આઈ મીન હું અહીંયા રહેવા માંગુ છું. આ તું શું બોલે છે? આ વાત સાંભળીને મને કઈ થવા લાગ્યું છે. પપ્પાને થાય કે ન થાય, પણ આ તું બોલી. તો ચૂપ રહીશ. મીરા, મજાક નહીં. જો મારો એકને એક ભાઈ છે. હા, તો તારો એક ને એક ભાઈ છે તો શું થઈ ગયું? આંટી, મારી કઈ ફિલિંગ્સ નથી. 15 દિવસ હું અહીંયા રહીને તો મને પણ બહુ મજા આવતી હતી. મને પણ એમ જ લાગતું હતું કે આ મારું સાચું સાસરું છે. કેટલી મજા લીધી 15 દિવસ મેં. અમારી નણંદ, અમારા સાસુ, અને ખેર પતિમાં કાંઈ નહોતું, પણ સારું લાગે છે મને અહીંયા. તો પછી સારું કહેવાય ને. હા, પપ્પાને આપણે કઈ જવાબ નહીં આપવો પડે, પપ્પાને કઈ કહેવાનું નહીં રહી, અને અમે લોકો લીગલી ધામધૂમથી. એટલે એક મિનિટ, પપ્પાને કઈ નહીં કહેવું પડે એટલે મને રાખવાની છે અહીંયા. ના તો પછી હું જાઉં છું. અત્યાર સુધી આપણે ક્યારે બનતું જ નહોતું અને બન્યું નથી ને. એટલે મને એમ હતું કે હું કોઈ દિવસ તને કહીશ કે આઈ લવ યુ તો તું કઈ માનવાની નહોતી, અને મને એમ થયું કે તું મને કોઈ દિવસ કહીશ નહીં. પણ આ તો સામા સામી એ જ થઈ ગયું ને કે આઈ લવ યુ. હા, આઈ લવ યુ. આઈ લવ યુ. વી લવ યુ. તો મમ્મી મારો તાળી, આને પણ મારો. થોડી વજનવાળી લાગે પણ ચાલશે. આ સાસુ છે, જીવનભર બહાર તો બેઠવો પડશે. તો હવે અમે જાન જોડીને ક્યારે આવીએ કહી દેજે પેલા તારા ભાઈને. હા, પણ તારા ભાઈને કહેજે કે આ વખતે સાચા લગ્ન છે, આમાં કઈ આપણી પાસેથી. હું બોલું? બોલ ને. નાટક માટે કોણ ગયું હતું ભાઈને મનાવવા માટે? અમે તો લગ્ન માટે પણ તમે બધા જશો ને? હું શું કામ જઈશ? હા જો મીરા, આ વાતમાં તારે પણ અમને સપોર્ટ કરવો પડશે. હા, તો હું ભાઈને શું છે? ભાઈને તો બાટલીમાં ઉતારવાનો છે ને. તો ડન ડન ડન. હા, મારા તરફથી તો બધું ઓકે છે. હા, બધું ઓકે. ડન.